જેની વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં બી ઘણી બધી મુશ્કેલો પોલીસને પડતી હોય છે. પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલ તે માંડી 354 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમય તે નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ. અને આ જો જે તે વખતે લવર મુછિયા જેવું હતા, પરંતુ સમયના સાથે એમના પૂરા દાઢી વગેરે વધારીને 2 વર્ષ પછી ફરીથી સુરતમાં આવી ગયા હતા. સુરતમાં વરાછા રોડ વિસ્તારમાં જો એમના કારખાનામાં કામ કરતા હતા અને પૂરા ભેસ પલટો કરીને રહેતા હતા. दरमियान अपने पीसीबी ना जो एएसआई सदैव वर्वाभाई और हेड कांस्टेबल अशोक लूडी ने एवं इन्फॉर्मेशन मળી कि अपना जो मर्डरना सचिन पुलिस मर्डर था જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા એના આરોપી છે. આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ જેના પકડા અને અત્યારે આપણે કસ્ટડીમાં છે. જો 16 વર્ષ થઈ ગયા તેના નાસ્તા પડતા જોઈએ એના અત્યારે પકડીને સારી કામગીરી મક્કમ પર છીએ કે કોઈ પણ અહીંયા ક્રાઇમ કરશે તો આજે ને કાલે આ બચી શકશે ને એના અમે લોકો પકડીને લઈ